એમસીક્યુની ફાઇલ્સ મેં મોકલાઈ દીધેલી છે. તમને બે મળી જશે. એરોમેટિકની મળી જશે એટલે કે આલ્કેન આલ્કિન આલ્કાઇનની પણ મળશે ને બેન્ઝિનની મળશે. બે ફાઇલ મોકલાવેલી છે, આજે જ તમને મળી જશે. ઓકે. ઓક્સિડેશન રિડક્શનની ફાઇલ પણ તમને શોર્ટમાં મળી જશે, આજ બપોર સુધીમાં મળી જશે. આપણે વાત કરતા હતા લાસ્ટ ટાઈમ પ્રિપરેશન ઓફ આલ્કેન. તો આલ્કેનની પ્રિપરેશનની અંદર લાસ્ટ ટાઈમ શું કરાવેલું હતું? હા સર તમે કોરેહાઉસ સિન્થેસિસ ભણાવવાનું. હા ઓકે, ચલો હેડિંગ આપો કોરેહાઉસ સિન્થેસિસ. કોરેહાઉસ સિન્થેસિસ. આપણને ક્યારેય એવું પૂછે કે આલ્કેન બનાવવાની બેસ્ટ મેથડ કઈ છે, તો આપણે જવાબ આપવાનો કોરેહાઉસ. બરાબર. ઇટ ઇઝ બેસ્ટ મેથડ ફોર પ્રિપરેશન ઓફ આલ્કેન. કારણ કે આ રિએક્શનની yield ઓલવેઝ 99% જ હોય. કોઈ પણ આલ્કેન બનાવો ઓલવેઝ આની yield 99% હોય. એક પેલા રિએક્શન છે એ સમજાઈ દઉં છું. સૌથી પહેલા તો આમાં તમારે ઓડ ઇવન જે આલ્કેન બનાવવા હોય ને બને. એવું નહીં કે ભાઈ ખાલી બ્યુટેન ને હેક્ઝેન ને એવા બેકી સંખ્યા વાળા જ બને. બરાબર. આલ્કેન કન્ટેનિંગ ઓડ નંબર ઓફ કાર્બન્સ એટમ કેન બી પ્રિપેર્ડ ઇન ગુડ અમાઉન્ટ ઓલ્સો. એટલા માટે થઈને આપણને જો કે એવો ક્વેશ્ચન મળે કે કયું સારામાં સારી મેથડ, તો બધા કરતા સારામાં સારી મેથડ આ છે. તમારે આ આન્સર લખીને આવવાનો. બરાબર. ઇટ ઇઝ બેસ્ટ મેથડ ફોર પ્રિપરેશન ઓફ આલ્કેન. અહીંયા આગળ ચાલો મેં આલ્કાઇલ ક્લોરાઇડ લીધો. આની અંદર લિથિયમ એડ કરી દઉં છું. હવે લિથિયમ એડ કરી દો એટલે આલ્કાઇલ લિથિયમ બને. બરાબર. આમાં આર માઇનસ અને એલઆઈ પ્લસ હોય. આલ્કાઇલ લિથિયમ બનશે. આલ્કાઇલ લિથિયમની સાથે સાથે એક લિથિયમ ક્લોરાઇડ બનશે. આ પહેલું સ્ટેપ. સેકન્ડ સ્ટેપમાં જે પણ કાંઈ આલ્કાઇલ લિથિયમ બન્યો છે એને આપણે ટ્રીટ કરીએ ક્યુપ્રસ આયોડાઇડ સાથે. તો ક્યુપ્રસ આયોડાઇડ સાથે ટ્રીટ કરવાથી R2CuLi આવું બનશે. R2CuLi અને એક આવશે LiI. આ જે આપણો રિએજન્ટ છે ને આને કહેવાય ગિલમાન રિએજન્ટ. બરાબર છે. ગિલમાન રિએજન્ટ. અને આનું નામ શું થાય? આઈયુપી એક નામ બનાવવું હોય તો ડાય આલ્કાઇલ લિથિયમ ડાય આલ્કાઇલ ક્યુપ્રેટ. નેગેટિવ ચાર્જ આવશે ને, લિથિયમ પ્લસ અને કોપર નો આખો કોમ્પ્લેક્સ છે એની ઉપર માઇનસ. નામ શું આવશે બોલો? લિથિયમ ડાય આલ્કાઇલ ક્યુપ્રેટ. થર્ડ નંબરનું જે સ્ટેપ છે, બરાબર છે, R2CuLi. આની રિએક્શન બીજા કોઈ અલ્કાઇલ હેલાઇડ સાથે કરાવી દો, આર ડેશની સાથે. તો આની અંદરથી સાહેબ નીકળશે આર માઇનસ કાર્બેનાયન અને એ કાર્બેનાયન અહીંયા અટેક કરે. ધીસ ઇઝ પ્યોર SN2 મિકેનિઝમ. અને એટલે આપણને પ્રોડક્ટ મળશે આર આર ડેશ. પછી એક CuLi ને એ બધું રિલીઝ થઈ જાય. એક અહીંયા આગળ મળશે RCu અને બીજું છે LiX. પણ કહેવાની વાત એ છે કે અહીંયા તમે જુઓ ને તો કોઈ પણ ટાઈપના આલ્કેન બનાવવા હોય તો બની શકે. પ્રોપેન બનાવવો હોય તો પ્રોપેન બની શકે, જે બનાવો પેન્ટેન, અને બહુ સારા એવા અમાઉન્ટમાં બની શકે. આગળની જેટલી રિએક્શન્સ જોઈ એ બધામાં લિમિટેશન શું હતી? ઓડ નંબર ઓફ કાર્બન એટમ આવેલા હોય એવા આલ્કાઇલ આપણે આલ્કેન બનાવી નહોતા શકતા આલ્કાઇલ હેલાઇડ લઈને. પોસિબલ જ નથી. જ્યારે આ રિએક્શન SN2 ટાઈપની છે અને આ ગિલમાન રિએજન્ટ છે, એમાંથી ન્યુક્લિયોફાઇલ નીકળશે, સોફ્ટ ન્યુક્લિયોફાઇલ આવશે, એટલે એ કાર્બન ઉપર અટેક કરવાની ટેન્ડન્સી મેક્સિમમ રાખે છે. બરાબર. જો ભાઈ અહીંયા આગળ છે, હું લખું છું, માનો કે મેં અહીંયા આગળ લીધું CH3Cl. પેલું આમાં લિથિયમ, બીજું આમાં CuI, અને થર્ડ આપણે અહીંયા રાખીએ છીએ CH3CH2Br. ચલો, તો આમાંથી આ મિથાઇલ નીકળીને આની ઉપર અટેક કરશે કે નહીં?
એટલે પ્રોડક્ટ અહીંયા આગળ તમને મળે છે એ શું મળશે? CH3 CH2 CH3 99.9% સુધીની yield મળે. અત્યાર સુધી પ્રોપેન બનાવવો અશક્ય હતો, બરાબર, અથવા તો બનતો તો પણ મોલ ફ્રેક્શન 1/3 હતા. હવે એવું નથી, હવે બહુ સારા એવા અમાઉન્ટમાં મળે છે. અહીંયા ClBrI તમે કોઈ પણ લઈ શકો. શું મળી જશે બોલો? PH બોન્ડ CH3 ટોલ્યુઇન બની ગયો. જે બનાવો એ બધા જ ટાઈપના બનશે. ચલો, ઇથાઇલ ક્લોરાઇડ, પહેલા એમાં લિથિયમ, બીજું CuI નાખીએ, અને ત્રીજું Cl છે ને, એક મિથેલ ઓલરેડી છે. આ SN2 રિએક્શન છે, તો રિએક્શન બેક સાઈડ થી થાય છે, અને બેક સાઈડ થી થાય તો અહીંયા આગળ બીજો મિથાઇલ તો આવશે, ઇથાઇલ આવશે, પણ એ ઇથાઇલ પાછળની સાઈડ થી. SN2 રિએક્શન છે તો આવું થશે ને. તો આ રિએક્શનની મદદથી આપણે આલ્કેન છે એ બનાવી શકીએ. ઓકે, નેક્સ્ટ. બીજી જે કોઈ પણ બધી મેથડ્સ છે એ બધી મેથડ હવે રિડક્શનની છે. ટોટલી જે કઈ મેથડ છે અહીંથી પછી એ બધી રિડક્શનની છે. એક રિએક્શન છે એ અલગ ટાઈપની છે જે તમે પી બ્લોકમાં ભણો છો. આ ક્વેશ્ચન ખરેખર પી બ્લોકનો છે, પણ અહીંયા આગળ હું કરાવી દઉં છું. Be2C આની અંદર આપણે છે એ 2H2O તમે એડ કરો તો બેરિલિયમ કાર્બાઇડ નું હાઇડ્રોલિસિસ થાય, આપણને શું મળે? CH4 મિથેન. આપણને મિથેન મળશે, અને બીજું અહીંયા આગળ આવી જશે 2 moles ઓફ BeOH ટ્વાઇસ. બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ અને મિથેન, અને મિથેનોઇડ્સ કહેવાય આ બધાને. બેરિલિયમ કાર્બાઇડ છે એનું ડિકમ્પોઝિશન કરો તો આમાંથી મિથેન ગેસ નીકળે. આવું નવું કોનું થઈ શકે? Al4C3 એલ્યુમિનિયમ કાર્બાઇડનું. વેલ H2O લઈ લો. કેટલા મળવા જોઈએ? 3 moles ઓફ મિથેન એન્ડ 4 moles ઓફ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બેની મદદથી આપણને મિથેન બનાવી શકીએ. બીજા હાયર વાળા નથી બનતા. કાર્બાઇડ છે તો ખાલી મિથેન જ બને, બીજા કોઈ નહીં, ઓનલી મિથેન. ચલો નેક્સ્ટ. હવે જે કાંઈ પણ બધી મેથડ્સ છે એ બધી રિડક્શનની મેથડ છે. તમે જેટલી તમને યાદ આવતી હોય એ. બરાબર, ઇથિન આપણે બધા મેથડ કર્યા જ છે. H2 કેટ, H2 કેટેલિસ્ટની અંદર પ્લેટિનમ, પેલેડિયમ, PTO2, નિકલ, બધા જ અહીંયા આગળ ચાલે. બીજા ક્યાં કરેલા હતા બોલો? માનો કે આલ્ડીહાઇડ છે, આની આપણે ક્લેમેન્સન કરી દઈએ. ક્લેમેન્સન રિડક્શન કરવા માટે ZnHG અને HCl શું આવશે? RCH3. વુલ્ફ કિશ્નર. કાર્બોનિલમાં તો પછી કોઈ પણ લઈ શકો, આલ્ડીહાઇડ, કીટોન કોઈ પણ. વુલ્ફ કિશ્નર થી પણ શેમાં કન્વર્ટ થઈ જશે? RCH3. HI તો એટલો બધો સ્ટ્રોંગ એસિડ છે કે એ એસિડ ને એસિડના ડેરિવેટિવ બધાને કન્વર્ટ કરી નાખે.
HI છે એ ગમે એનું રિડક્શન કરીને અલ્ટિમેટલી બનાવે શું? આલ્કેન. આ એસિડ છે પણ એસિડ ને શેમાં કન્વર્ટ કરી દેશે? આલ્કેનમાં. એસિડ ને એના બધા ડેરિવેટિવ ને આલ્કેન ની અંદર કન્વર્ટ કરી આપે. બરાબર. આલ્કાઇલ હેલાઇડ નું સીધું જ તમે છે રિડક્શન કરો ને તોય ચાલે. આલ્કાઇલ હેલાઇડ નું સીધું રિડક્શન એટલે ઝિંક અને HCl નાખી દો તોય ચાલે. ઝિંક અને એસિટિક એસિડ લ્યો તોય ચાલે. બરાબર. ZnCH3COOH શું આવી જશે? RH. ડાયરેક્ટ રિડક્શન કરી દો તો પણ થાય. તો હવે બધી જ પ્રોસેસ જે પણ કાંઈ છે એ પ્રિપરેશન ઓફ આલ્કેન થ્રુ રિડક્શન, બધા રિડક્શન થી જ થાય. રિડક્શન બધા આપણે ઘણા બધા શીખ્યા છીએ એટલે આમાં પછી કોઈ સમય ન બગાડવાનો હોય. બરાબર. 7 નંબરની પ્રોસેસ એ SN2 છે જે ગ્રિગ્નાર્ડ નો અટેક થાય. બરાબર. ચાલો હવે રિએક્શન્સ બધી પ્રિપરેશન પૂરી. હવે લખો કેમિકલ રિએક્શન્સ. Chemical reactions of alkane. જનરલી આ છે ને લેસ રિએક્ટિવ હોય અને એટલે જ આપણે આને શું કહીએ છીએ? પેરાફિન. બરાબર. પેરાફિન નો મિનિંગ છે એ શું થાય? લેસ રિએક્ટિવ. આ ઝડપથી રિએક્શન ન કરે. ડાયરેક્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ ની બધાની અસર ન થાય. સીધું KMnO4 નાખો તો એ ઓક્સિડાઇઝ ન થાય. લેસ રિએક્ટિવ છે. અમુક રિએક્શન છે એ આપે છે હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરે આપે છે. એમાંની પહેલી રિએક્શન છે એ આપણે જોઈએ હેલોજિનેશન. હીટ, એનર્જી, લાઇટ, ફોટોન, રેડિયેશન કોઈ પણ લખેલું હોય. હીટ, એનર્જી, લાઇટ. લાઇટ એટલે યુવી લાઇટ. પી એટલે ફોટોન. H ન્યુ. આર એટલે રેડિયેશન કોઈ પણ ટાઈપનું. તો એની પ્રેઝન્સની અંદર જ છે એ થાય. આપણી પાસે RH છે. આની અંદર તમે એડ કરી દો છો X2. અહીંયા આગળ છે એકદમ હીટ હોવી જોઈએ અથવા તો યુવી લાઇટ હોવું જોઈએ અથવા H ન્યુ હોવું જોઈએ. જે કોઈ પણ તમે અહીંયા આગળ લ્યો એ. બરાબર. હીટ હોય અથવા તો યુવી હોય, H ન્યુ ફોટોન કોઈ પણ હોય કે કોઈ પણ ટાઈપનું રેડિયેશન હોય તો અહીંયા આગળ છે H નું સબસ્ટિટ્યુશન થઈને ત્યાં આવી જાય હેલોજન અને રિમૂવ થાય HX. આને હેલોજિનેશન કહેવાય. આલ્કેનમાંથી ક્વેશ્ચન બે જગ્યાએથી પૂછાય. એક ઓક્સિડેશનમાંથી અને એક હેલોજિનેશનમાંથી. મેક્સિમમ ક્વેશ્ચન જો કેમિકલ પ્રોપર્ટીઝના પૂછવા હોય તો આમાંથી. આમ તો આલ્કેનમાંથી જ આખા ઓછા ક્વેશ્ચન આવે પણ જો આલ્કેનમાંથી પૂછવા હોય તો એક આ છે. નાની પછી ઓક્સિડેશન ભણાવ્યું છે. બીજામાંથી ક્વેશ્ચન નથી આવતા. ચલો આ રિએક્શનની મિકેનિઝમ શું છે? રિએક્શનની મિકેનિઝમ છે FRSR. That means free radical substitution reaction. Free radical substitution reaction. FRSR. ફ્રી રેડિકલ્સ બને. ફ્રી રેડિકલ રિએક્શનના અમુક સ્ટેપ હોય છે. પહેલું સ્ટેપ કયું હોય છે? ચેઇન ઇનિશિએશન. એટલે કે આની અંદર ફ્રી રેડિકલ બનાવવાના. CI કહેવાય આને. આની અંદરથી ફ્રી રેડિકલ બને. કોઈ પણ તમે અહીંયા આગળ હેલોજન લ્યો X બોન્ડ X અને આમાં તમે ફોટોન એપ્લાય કરો એટલે બોન્ડનું હોમોલિસિસ થાય. બરાબર છે. હોમોલાઇટિક ફિશન. કોવેલન્ટ બોન્ડ હોમોલાઇટિકલી બ્રેક થાય એટલે આની અંદરથી X પ્લસ X રેડિકલ બને.
આ રિએક્શન છે એ ખાલી એક જ વખત થવી જોઈએ, પછી તમે યુવી રેડિયેશન હટાવી લો તોય ચાલે. એકવાર ફ્રી રેડિકલ બની ગયા ને પછી કોઈ જરૂર નહીં. બરાબર, ગાડીનું એન્જિન એકવાર ચાલુ થઈ જાય પછી કઈને કિક ન મારતા રહેવાનું હોય. ગાડીનું એન્જિન એક વખત ચાલુ થઈ જાય પછી એને એ શરૂ ને શરૂ જ રહે, એમાં આપણે કઈ કરવું ન પડે. એટલે ધીસ ઇઝ ઇનિશિએશન. એક વખત જ આ ફ્રી રેડિકલ બનવા જોઈએ, પછી તમે ત્યાંથી યુવી નો સોર્સ હટાવી લો તો પણ ચાલે, રેડિયેશન નો સોર્સ હટાવી લો તો પણ ચાલે. સેકન્ડ જે સ્ટેપ છે એને કહેવાય ચેઇન પ્રોપાગેશન. ચેઇન પ્રોપાગેશન ધેટ મીન્સ સીપી. અહીંયા આગળ હવે આ રિએક્શન છે એમાં જે ફ્રી રેડિકલ બન્યો છે આર એક્સ છે, અને એક અહીંયા આગળ તમે લખો છે ફ્રી રેડિકલ, બરાબર, આર એચ છે, અને એક અહીંયા ફ્રી રેડિકલ. ફ્રી રેડિકલ હાઇડ્રોજન ઉપર અટેક કરશે ને હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન આર ને આપી દેશે. ધીસ ઇઝ ધ આરડીએસ ઓફ ધીસ રિએક્શન. શું બન્યું? આર રેડિકલ અને એક રિમૂવ થયું એચ એક્સ. જે પણ કાંઈ આર રેડિકલ બન્યો છે આ આર રેડિકલ એક્સ ઉપર અટેક કરશે X2 ઉપર, અને X2 ઉપર અટેક કરશે એટલે ફાઇનલી આર એક્સ અને અહીંયા ફરીથી એક્સ. આ જે રિએક્શન્સ છે ને પ્રોપાગેશન કહેવાય. આ પછી હવે લાંબી ચાલ્યા જ કરે. જો આ એક્સ છે એ ફરીથી અહીંયા આગળ આવશે, બીજા કોઈ અલ્કાઇલ હાઇડ્રોકાર્બનને પકડશે, આલ્કેન હાઇડ્રોકાર્બનને, અને ફરીથી આર રેડિકલ આર કોઈ X2 ઉપર અટેક કરે. This reaction will running until any of this reagent will get completely consumed. બેમાંથી એક જ્યાં સુધી પૂરો ન થાય ને, કાં RH પૂરો થવો જોઈએ ને કાં X2, બેમાંથી એક પૂરો ન થાય ને ત્યાં સુધી ચાલ્યા જ કરે, સાયક્લાઇઝ થઈ ગઈ પ્રોસેસ. બરાબર, એટલે તો મેં તમને કીધું કે the source this step has to occur only one time, અને આ જે સ્ટેપ છે ને એ મલ્ટિપલ ટાઈમ્સ થાય, લાખો વખત થાય, મિલિયન્સ ઓફ ટાઈમ. બરાબર, તો આ સ્ટેપ છે એ ચાલ્યા જ કરે, બેમાંથી એક પૂરું ન થઈ જાય ને ત્યાં સુધી. કાં X2 પૂરો થઈ જવો જોઈએ અથવા તો RH પૂરો થઈ જવો જોઈએ અલ્કેન, બરાબર છે, ત્યાં સુધી આ થયા કરશે ને આપણને RX મળશે. ઇન ફાઇનલ ચલો બેમાંથી એક કમ્પ્લીટલી કન્ઝ્યુમ થઈ જાય અથવા તો તમારે રિએક્શનને સ્ટોપ કરવી છે તો તમે બહારથી પેલા પેરાક્વિનોન્સ ને એવું સ્કેવેન્જર્સ થોડા એડ કરી દો તો રિએક્શન સ્ટોપ થઈ જાય. આને કહેવાય ચેઇન ટર્મિનેશન. ચેઇન ટર્મિનેશન ને કહેવાય સીટી. ચેઇન ટર્મિનેશન ની અંદર શું હોય? વધારાના જે કોઈ પણ રેડિકલ હોય એ પોતપોતાની રીતે છે એકબીજા સાથે છે એ જોઈન્ટ થઈ જાય. they form bond with them its own accord. બરાબર, પોતાની રીતે જાતે બોન્ડ બનાવી લે, પછી એમાં આપણે કઈ કરવાનું નહીં. ચલો અમુક આર પડ્યા છે તો બીજા આર પણ એકબીજાની સાથે જોડાઈને આર આર બનાવી નાખે, આવું કઈ. પણ આ છે એ એકદમ લાસ્ટમાં થાય, આ નિગ્લિજિબલ હોય. આ જે બને ને આર આર એ બધું એને કઈ જોવાનું ન હોય. મિલિયન્સ ઓફ ટાઈમ તો આ થયું છે તો તમારી મેઇન પ્રોડક્ટ તો આર એક્સ જ હશે. ઓકે, આ તમારી મિકેનિઝમ છે. ફ્રી રેડિકલ થી આખી રિએક્શન થઈ, એમાં આપણી માટે આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. પેલું આને આપણે એક કામ કરીએ, પી ડાયાગ્રામ ઉપર લઈ જઈએ. મારે તમને જે ભણાવવું છે પી ડાયાગ્રામ ની અંદર આપણે છે એ જો લઈ લઈએ તો પહેલું સ્ટેપ શું છે? એક્સ બોન્ડ એક્સ, અને અંદરથી 2x. ચલો આ પોટેન્શિયલ એનર્જી અને રિએક્શન કોઓર્ડિનેટ. આ X2 અને અહીંયા આગળ બનશે 2x રેડિકલ. જો આનો ગ્રાફ આવી રીતે નો આવે, આમ શરૂ કરીને આમ નો આવે, આમાં સોલ્વન્ટ નો હોય. આ રિએક્શન ની અંદર સોલ્વન્ટ ની જરૂર નથી. ફ્રી રેડિકલ્સ નું સોલ્વેશન ન થાય, આમાં કઈ સોલ્વન્ટ હોય જ નહીં. સોલ્વન્ટ હોય ને તો પોતે એનર્જી રિલીઝ કરીને સ્ટેબિલાઇઝ થાય, એટલે આ ટ્રાન્ઝિશન સ્ટેટની જગ્યાએ જ આવે. ફ્રી રેડિકલ આર હાઈલી અનસ્ટેબલ અને ધે વિલ એક્ટ એઝ એ ટ્રાન્ઝિશન સ્ટેટ, કારણ કે આમાં સોલ્વન્ટ નથી. અહીંથી તમને જોતા ખબર પડે કે અહીંયા આગળ હેલોજનના તો આપણે બોન્ડ બ્રેક કરીએ છીએ, અને હેલોજનનો બોન્ડ ઓર્ડર શું આવે કયો?
આપણે તો કેમિકલ બોન્ડિંગ ની અંદર પણ શીખ્યા છે સૌથી સ્ટ્રોંગ બોન્ડ ક્લોરીન નો, પછી બોલો ક્લોરીન, પછી બ્રોમિન, પછી ફ્લોરિન, ફ્લોરિન પછી આયોડિન. ક્લોરીન નો બહુ ઓછો હોય, બરાબર. રીઝન શું છે? એફ બોન્ડ એફ, એમાં લોન પેર રિપલ્શન. આ લોન પેર રિપલ્શન ને થઈને લીધે થઈને આ બોન્ડ કેવો થઈ જાય? તૂટી જાય. કિલો કેલોરી ની અંદર બધા વેલ્યુઝ લખું, અને જો આ યાદ ડેટા યાદ રાખવાની જરૂર નથી, આ તો મને અમથા યાદ હોય એટલે હું લખું, બરાબર. 36 કિલો કેલોરી, આ મે બી 37, 48, 52. બોન્ડ એનર્જીના ડેટા યાદ રાખવાની જરૂર નથી, આ તો મેં અમથા લખ્યા છે. તો એફ બોન્ડ એફ માં લોન પેર રિપલ્શન, એટલે આ બોન્ડ તરત બ્રેક થઈ જાય, ફ્લોરિન નો બોન્ડ તરત તૂટી જાય. નેક્સ્ટ સ્ટેપમાં આવીએ એટલે કે આ રિએક્શન તો ઓલવેઝ કેવી છે? એન્ડોથર્મિક. જો ને આ ડેલ્ટા એચ પોઝિટિવ નીકળે છે ને, હીટ તમારે આપવી જ પડે. બોન્ડ બ્રેક કરવો હોય તો હીટ આપવું પડે, ને કાં પછી ફોટોન. ફોટોનની અંદર પણ એનર્જી હોય, બરાબર. એનર્જીનો નાનો ક્વોન્ટા, એટલે એને ફોટોન કહેવાય. આવું બધું શીખ્યા છો તમે. સેકન્ડ સ્ટેપમાં આવી જાઓ. સેકન્ડ સ્ટેપ શું હતું? આર એચ પ્લસ એક્સ માઇનસ, આની અંદરથી આર રેડિકલ અને એચ એક્સ. અહીંયા પી ડાયાગ્રામ અને આ રિએક્શન કોઓર્ડિનેટ. અહીંયા માનો કે ટ્રાન્ઝિશન સ્ટેટ હોય, તો રિએક્શન પાસિસ થ્રુ ટ્રાન્ઝિશન સ્ટેટ. આ શું બનશે? આર રેડિકલ પ્લસ એચ એક્સ. આર રેડિકલ અને એચ એક્સ. સાહેબ અહીંયા આગળ એક્સ એટલે શું છે? એક્સ એટલે અહીંયા આગળ ક્લોરીન અને બ્રોમિન હશે, ફ્લોરિન અને ક્લોરીન હશે. ધ્યાન આપો. આ આર અને એચ અને બીજું બને છે એક્સ. અહીંયા આગળ તમે બોન્ડ તો ક્યાં બ્રેક કરો છો? આર અને એચ. બનાવો છો કયો બોન્ડ? એચ અને એક્સ. તો તમને છે એ ખબર હોવી જોઈએ કે બોન્ડ એનર્જીની અંદર વાત કરીએ ને, તો સી બોન્ડ એફ ની બોન્ડ એનર્જી, સી બોન્ડ એચ. આપણે અહીંયા આગળ એચ ની વાત કરીએ ને, એચ એફ ની બોન્ડ એનર્જી સૌથી વધારે હોય. પછી HCl, પછી HBr અને લાસ્ટમાં HI. ફ્લોરિન HF બોન્ડની બોન્ડ એનર્જી બહુ હોય, H અને Cl ની પણ બોન્ડ એનર્જી વધારે છે. એટલે થાય એવું કે જ્યારે છે અહીંયા આગળ HX બને, આર તો રેડિકલ બનવાનો જ છે, પણ HX બને ત્યારે હીટ બહાર નીકળે, કારણ કે આ બેના બોન્ડ બહુ સ્ટ્રોંગ છે. તો HX બને, ફ્લોરિન અને ક્લોરિન એઝ એ એક્સ હોય, તો એમાંથી હીટ વધારે બહાર નીકળે. જો અહીંયા આગળ છે એ આપણે ફ્રી રેડિકલની અંદર ફ્લોરિન અને ક્લોરિન લીધા, તો હીટ બહુ બહાર નીકળવાની, બરાબર છે. એટલે કે ફ્લોરિનેશન એન્ડ ક્લોરિનેશન ઇઝ એક્ઝોથર્મિક પ્રોસેસ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. ઓકે. બોન્ડ તો અહીંયા એક જ બ્રેક કરવાનો છે, કયો? આર અને એચ. અને બનવાનો છે કયો? એને ફોકસ કરો છો તમે, બરાબર. બોન્ડ બને છે કયો? એને તમે ફોકસ કરો છો. ચલો આની સામે માનો કે ભાઈ હું અહીંયા આગળ છે, આ રિએક્શન અહીંથી અહીં સુધી જશે ને, પછી ત્યાંથી અહીંથી આવી રીતે લખી દઈએ, આર રેડિકલ પ્લસ એચ એક્સ. પણ અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ બીઆર અને બ્રોમિન અને આયોડિન ઓછી બોન્ડ એનર્જી રિલીઝ કરે. કેમ? તો કે આમાં 4p ને આમાં 5p, 1s5p 1s4p. તો બ્રોમિન અને આયોડિન છે એ રિલીઝ એનર્જી ઓછી કરી શકે. તમે અહીંયા આગળથી કમ્પેર કરો ને, તો ડેલ્ટા એચ જુઓ ને, આનો ડેલ્ટા એચ જુઓ, આનો ડેલ્ટા એચ છે એ જુઓ. તો કહેવાની વાત એ થઈ કે ભાઈ ફ્લોરિનેશન અને ક્લોરિનેશન એ બે એક્ઝોથર્મિક હીટ ઇવોલ્વ થાય. બ્રોમિનેશન અને આયોડિનેશન એની અંદર હીટ એબ્ઝોર્બ થાય. એટલે કે આ કેવો કહેવાય? એન્ડોથર્મિક. તો આપણે આ ગ્રાફ ઉપરથી આ બોન્ડ એનર્જીની વેલ્યુ ઉપરથી આપણે કન્ક્લુઝન ઉપર આવ્યા, એ અહીંયા આગળ છે હું લખું છું.
ફ્લોરિનેશન, ફ્લોરિનેશન અને ક્લોરિનેશન કેવું? એક્ઝોથર્મિક. બ્રોમિનેશન એન્ડ આયોડિનેશન. બ્રોમિનેશન એન્ડ આયોડિનેશન આ કેવું? એન્ડોથર્મિક. આ નોટ કરો ભાઈ બધા. એક અહીંયા આગળ નાનો એવો એક્સેપ્શન છે, જે પણ અહીંયા આગળ નોટ કરી દઉં છું. આવું જોવા મળે છે, એના રીઝન્સ અલગ છે, એમાં આપણે પડવાની જરૂર નથી. ક્લોરિનેશન ઓફ મિથેન એ પણ એન્ડોથર્મિક છે. આવું કેમ થાય છે એના રીઝન અલગ છે ભાઈ, એ આપણે ભણવાનું નથી, ખાલી જસ્ટ યાદ રાખી લો. એક્સેપ્ટ મિથેન બધાનું, ઇથેન, પ્રોપેન, બ્યુટેન બધાનું ક્લોરિનેશન કરો ને એક્ઝોથર્મિક. બ્રોમિનેશન અને આયોડિનેશન બધાનું એન્ડોથર્મિક. એક્સેપ્શનલી ક્લોરિનેશન ઓફ મિથેન ઇઝ એન્ડોથર્મિક. મિથેનનું ક્લોરિનેશન છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ નોટ કરો, આમાંથી સીધો MCQ આવે. ચલો થઈ ગયું. ભાઈ ગ્રાફ ઉપરથી આપણે આ ડિસિઝન ઉપર આવ્યા, બરાબર? જે બોન્ડ એનર્જી છે રિલીઝ થાય છે એના બેઝિસ ઉપર આપણે આવું બનાવ્યું. નેક્સ્ટ સ્ટેપનું આપણે કઈ ડ્રો કરવાની જરૂર નથી, આપણે RDS નું મળી ગયું, પછી નેક્સ્ટ સ્ટેપનું ડ્રો કરવું હોય થઈ શકે, પણ આપણી માટે એવું કઈ કામનું છે નહીં. તો આ બે ડેટાને તમે છે એ કમ્પેર કરો તો તમને ખબર પડે. કયા બે ડેટા? બોન્ડ એનર્જીના. બોન્ડ એનર્જીના બે ડેટાને આપણે છે એ કમ્પેર કરીએ તો માની લો કે બોન્ડ એનર્જી સૌથી વધારે ક્લોરિનની, પછી બોલો બ્રોમિન, પછી ફ્લોરિન અને છેલ્લે આયોડિન. અચ્છા, બીજા સી આપણે તો HF ની સૌથી વધારે, પછી HCl, HBr અને શું આવશે? HI. આ બે ડેટાને તમે કમ્પેર કરો ને તો તમને હેલોજનની રિએક્ટિવિટીનો ઓર્ડર મળી જશે ઓલ ઓવર રિએક્શન માટે. જો ફ્લોરિનમાં બોન્ડ બ્રેક કરવા માટે એનર્જી ઓછી આપો અને બને તો પાછી બહુ એનર્જી લિબરેટ થાય. જોયું? ક્લોરિન છે એમાં પણ એનર્જી તમે વધારે આપો છો પણ લિબરેટી વધારે થાય છે. આયોડિનમાં બોન્ડ એનર્જી ઓછી આપો છો ને એકદમ એનર્જી એક્ઝોથર્મિક એન્ડોથર્મિક છે ને, આ તો લિબરેટ પણ આવું ઓછી કરાને તમારે આપવી પડે. તો ઓલ ઓવર આ બે ડેટાને ભેગા કરો ને તો તમને ખબર પડે કે ફ્લોરિન સુપર ફાસ્ટ રીતે રિએક્ટ કરે, પછી Cl2, પછી Br2 ને છેલ્લે I2. આ રિએક્ટિવિટીનો ઓર્ડર છે. ફ્લોરિનની રિએક્શન વેરી વેરી ફાસ્ટ થાય. આ ફાસ્ટ, બ્રોમિનેશન થોડું સ્લો છે અને આ વેરી સ્લો છે. રિએક્ટિવિટીનો ઓર્ડર અહીંથી બની ગયો. ક્લોરિનેશન છે એ એકદમ ફાસ્ટ થાય, પછી ક્લોરિનેશન, પછી બ્રોમિનેશન ને છેલ્લે આયોડિનેશન. ચલો અહીંયા આગળ હવે આપણને આઇસોમરિક પ્રોડક્ટ બનશે, બરાબર છે? તો અહીંયા આગળ આપણને છે એ પ્રોડક્ટ કેટલી મળે? પ્રોડક્ટ ઇઝ ડાયરેક્ટલી proportional to number of hydrogens, number of type of hydrogens.
જેટલા ટાઈપના હાઇડ્રોજન એટલી પ્રોડક્ટ મળે. ફોર એક્ઝામ્પલ, માનો કે મને આપ્યું છે પ્રોપેન. હું Cl2 અને H નું નાખું, કઈ નો કીધું હોય એટલે મોનોક્લોરિનેશન જ કરવાનું. કઈ નો કહેવામાં આવ્યું હોય એટલે મોનોક્લોરિનેશન કરવાનું. અધરવાઇઝ તમને કહે છે કે ડાયક્લોરિનેશન, ટ્રાયક્લોરિનેશન, બરાબર. કેટલા ટાઈપના અલગ અલગ પ્રોટોન છે? 1 ડિગ્રી, 1 ડિગ્રી અને 2 ડિગ્રી. બે ટાઈપના પ્રોટોન છે તો આપણને બે પ્રોડક્ટ મળશે. વન ક્લોરો અને 2 ક્લોરો. 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન. ચલો આમાં 1 બ્રોમો, 2 બ્રોમો, આવા ક્વેશ્ચન્સ તમને હવે બનાવતા આવડે છે. તમને એમ પૂછું અહીંયા આગળ ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમેરિક કેટલી પ્રોડક્ટ? તો જો આ કાર્બન કાયરલ થયો. હવે એવું નથી લાગતું કે આમાં મારે તમને વધારે પ્રેક્ટિસ કરાવવી જોઈએ. કેટલા આમાં અલગ અલગ ટાઈપના કેટલા પ્રોટોન હતા? 1, 2, 3, 4. તો 4 પ્રોડક્ટ બની. આ ક્વેશ્ચન તો સમજી ગયા ને ભાઈ? આવા ટાઈપના ગ્રીગનાર્ડમાં આપણે જોયા છે, બધી જગ્યાએ એવા જોયા છે. કેટલી પ્રોડક્ટ મળે એવા તમારે કહેવાનું. બધી જગ્યાએથી એક એક પ્રોટોનને રિમૂવ કરી દેવાનો. એવું પણ બને કે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ ડાયક્લોરિનેશન ઓફ પ્રોપેન. ચલો અહીંયા આગળ લખી દઉં તમને. આ પ્રોપેન છે. તમને એવું કહી દેવામાં આવે કે ભાઈ ડાયક્લોરિનેશન. ડાયક્લોરિનેશન બે ક્લોરીન જોઈન્ટ કરવાના છે. કરીને બતાવો. હેલો સર, બોલો. 4 કરે છે. 4, ઓકે, બરાબર છે. બીજું તમે પણ ન કરતા. ભાઈ 4 બને છે. જેને ન બનાવતી હોય હજી બનાવો, પછી હું બતાવું છું તમને. હેલો સર, બોલો. 5 બને. 5 બને, ઓકે. ચાલો શું કરીએ? પેલા કાર્બન ઉપર બે ક્લોરીનને ફિટ કરીએ. બે ક્લોરીન પેલા કાર્બન ઉપર ફિટ થાય, અથવા તો બે ક્લોરીન બીજા કાર્બન ઉપર ફિટ થાય તો આને બોલાય જેમિનલ. પછી એક કેવો બનાવી શકીએ? વિસિનલ. અને એક છે એ આલ્ફા ઓમેગા, એટલે કે બંને એકબીજાથી દૂર દૂર હોય એવા. એની અંદર જુઓ તો આ કાર્બન કાયરલ બને, એટલે ટોટલ પ્રોડક્ટ 5. સ્ટ્રક્ચરલ આઇસોમર પૂછે તો 4, ટોટલ પ્રોડક્ટ 5. ચલો આવા તો ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન બને. રિંગ વાળા હજી મેં નથી લીધા. બધી જ પ્રકારના બની શકે, બરાબર છે. પણ એમાં હવે ટાઈમ મારે નથી બગાડવો. મારે તમને જે શીખવાડવાનું છે એ બાકી રહી જાય. અહીંયા આગળ આપણે છે એ મેઇન વાત કરવાની છે સિલેક્ટિવિટી. સિલેક્ટિવિટી. તો સિલેક્ટિવિટીની અંદર એક્સ ફ્રી રેડિકલ, અહીંયા આગળ છે જે પણ કાંઈ સી બોન્ડ એચ આપણે લેવાના હોય એ, અને અહીંયા આગળની સિલેક્ટિવિટી.
બનાવો ભાઈ, ટેબલ બનાવો. ચલો, સિલેક્ટિવિટી નું ટેબલ બનાવી લીધું. સાંભળો, આપણી માટે સ્ટડી ઓફ ઇન્ટરેસ્ટ છે ક્લોરિનેશન ને બ્રોમિનેશન. ક્લોરિનેશન ઇઝ વેરી ફાસ્ટ, તો એનો આપણે સ્ટડી નથી કરતા. આયોડિનેશન ઇઝ વેરી સ્લો, તો એનો પણ આપણે સ્ટડી નથી કરતા. એક આ ક્લોરિન અને બ્રોમિનનો આપણે છે એ પ્રોપર સ્ટડી કરી શકીએ, તો એની સિલેક્ટિવિટીનો મેં અહીં આગળ ઓર્ડર લખ્યો છે. આ સિલેક્ટિવિટી એટલે શું? માન લો કે ક્લોરિન ફ્રી રેડિકલ છે એ 1 ડિગ્રી હાઇડ્રોજનને રિપ્લેસ કરે તો 3.82 ડિગ્રીને રિપ્લેસ કરી નાખે, અને ત્યાં સુધીમાં એ 3 ડિગ્રી હાઇડ્રોજનને રિપ્લેસ કરે. સમજ્યા? બ્રોમિન એની સામે તમે જુઓ, 1 ડિગ્રીને બ્રેક કરે ત્યાં સુધીમાં 2 ડિગ્રીને 82 ટાઈમ્સ બ્રેક કરે, અને 3 ડિગ્રી વાળાને તો 1600 ટાઈમ્સ બ્રેક કરી નાખે. આને શું કહેવાય? સિલેક્ટિવિટી. ક્લોરિન અને આપણે છે એ બ્રોમિનની વાત કરીએ તો સિલેક્ટિવિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રિએક્ટિવિટી. આપણે એક કામ કરીએ, થોડું મેથેમેટિકલ વર્ક કરીને ચેક કરી જોઈએ. લખો અહીંયા આગળ, તો પેલું છે રિલેટિવ યીલ્ડ. યીલ્ડ એટલે નિપજ, બરાબર? રિલેટિવ યીલ્ડ. રિલેટિવ યીલ્ડ ની અંદર સિલેક્ટિવિટી એના ગુણ્યા નંબર ઓફ એચ, કેટલા ઇક્વિવેલન્ટ હાઇડ્રોજન છે એ જોવાના, બરાબર છે? નંબર ઓફ ઇક્વિવેલન્ટ એચ, નંબર ઓફ ઇક્વિવેલન્ટ હાઇડ્રોજન, એક આ ફોર્મ્યુલા. સેકન્ડ ફોર્મ્યુલા, percentage yield is equal to relative yield upon total relative yield. into 100. આ બે ફોર્મ્યુલા આપણે છે એની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કેવા શું માંગે છે. ચલો એક કામ કરો, પ્રોપેન જ લઈએ. પ્રોપેનમાં CH3 CH2 CH3. તમને ખબર છે કે આમાં જો આપણે ક્લોરિનેશન કરીએ તો પ્રોડક્ટ છે એ શું બનશે? એક બને સાહેબ 1 ક્લોરો, અને બીજું કયું બનશે? 2 ક્લોરો. 1 ક્લોરો અને બીજું બનશે 2 ક્લોરો. નામ આપણે નથી લખતા, એને જવા દઈએ, પણ આને 1 નંબર કહી દઈએ અને આને કહી દઈએ 2. તો સૌથી પહેલું તો રિલેટિવ યીલ્ડ. રિલેટિવ યીલ્ડ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ, પહેલાની રિલેટિવ યીલ્ડ જો આની અંદર આ પ્રોડક્ટ બને ત્યારે હાઇડ્રોજન છે એ કયો ગયો છે? હાઇડ્રોજન ગયો છે 1 ડિગ્રી, અને આમાં ટોટલ 1 ડિગ્રી કેટલા હાઇડ્રોજન છે? બોલો. અહીંયા આગળ 3 ને અહીંયા આગળ 3, એટલે ટોટલ 1 ડિગ્રી હાઇડ્રોજન 6, અને 1 ડિગ્રી હાઇડ્રોજન ને રિમૂવ કરવા માટેની સિલેક્ટિવિટી 1, તો ઇઝ ઇક્વલ ટુ 6. અચ્છા, રિલેટિવ યીલ્ડ ઓફ 2 ડિગ્રી ટાઈપના કેટલા હાઇડ્રોજન છે? બોલો, 2. તો અહીંયા આગળ 2, અને 2 ડિગ્રીને રિમૂવ કરવા માટે 3.8. કેટલા થયા? 3.8 into 2. 7.6. 7.6. 7.6 ની અંદર પાછા બીજા અહીંયા આગળ 6 એડ કરો એટલે ટોટલ તમને રિલેટિવ યીલ્ડ મળશે. ટોટલ રિલેટિવ યીલ્ડ કેટલા થઈ ગયા? 13.6. ટોટલ રિલેટિવ યીલ્ડ કેટલા થયા? 13.6. અચ્છા, હવે આપણે પર્સન્ટેજ યીલ્ડ કાઢીએ. પર્સન્ટેજ યીલ્ડ એટલે પર્સન્ટેજ યીલ્ડ ની અંદર છે એ શું આવે? બોલો, હમણાં જ ફોર્મ્યુલા લખાવી. percentage yield is equal to relative yield upon total relative yield. તો percentage yield of 1 is equal to 1 ની કઈ થશે?
6/13.6 into 100. ભાઈ આ જરા કરીને બતાવો. હેલો સર, બોલો. 44.12. 44.12 એટલે એ 44% જ રાખી દો. બીજાની કેટલી આવશે? 7.6 upon 13.6 into 100. કેટલા થઈ જશે આ? 56 અરાઉન્ડ થઈ જશે. આ જે મળ્યું એ આપણને કોના ડેટા મળ્યા? ક્લોરીનના. બરાબર. 1 ક્લોરો કેટલો બન્યો આપણને? તો કે સાહેબ 1 ક્લોરો બન્યો 44% અને 2 ક્લોરો આપણને કેટલો મળ્યો? 56%. આટલી પ્રોડક્ટ મળી આપણને. હવે આ જ વસ્તુ આપણે બ્રોમિન માટે રિપીટ કરવી છે. આની આ જ વસ્તુ આપણે કોની માટે રિપીટ કરીએ? બ્રોમિન માટે. અને અહીંથી જવા દઉં છું. આના ક્લોરીનના ડેટા ભાઈ જવા દીધા. બ્રોમિનેશન માટે લખવું હોય તો CH3 CH2 CH3. ચલો આમાં પણ બે પ્રોડક્ટ, એક 1 બ્રોમો અને એક 2 બ્રોમો. આને કહી દઈએ 3 અને આને કહી દઈએ 4. 1 2 જ કહી દઈએ ને આમાં, ત્યાં તો અલગ જ છે. ચલો પેલું કામ શું આવશે? રિલેટિવ યીલ્ડ. ભાઈ 1 ની રિલેટિવ યીલ્ડ, હાઇડ્રોજન કેટલા? 6 અને અહીંયા આગળ 82. હાઇડ્રોજન કેટલા છે? 6 અને અહીંયા આગળ 82. હેલો સર, બોલો. સર અહીં 1 ના 82 ની જગ્યાએ 1 ડિગ્રી. શું નો આવે? 82 ની જગ્યાએ સર 1 આવે. અહીંયા આગળ 1. 82 ની જગ્યાએ. હા એલા હા 1 એક સ્ટેપ આગળ 2 ડિગ્રીમાં હું પોગી ગયો. ચલો આ તો કેટલા થયા? 6. અચ્છા 2 વાળા માટે થઈને આપણે શું લખશું? 2 જ છે ને આ તો, અને 82 એટલે આના કેટલા કરી દઈએ? બોલો. 164. ટોટલ કેટલા થઈ ગયા? 170. percentage yield, તો percentage yield is equal to કેટલા થયા? 6/170 into 100. ભાઈ આનું મને કરીને કયો. હેલો સર, બોલો. 35. 35. 3.5 સર. 3.5. અચ્છા percentage yield 2 કેટલા કરીએ? 164/170 into 100. આ કેટલા બની જશે? બોલો. 96.5. તો એને અહીંયા લખી દઈએ આપણે. આ બન્યા કેટલા? તો કે સાહેબ 3.5 અને આ કેટલા બન્યા? 96.5. હવે અહીંયા કમ્પેરિઝનમાં આવો ભાઈ, અહીંયા આવો, જો આ જો ક્લોરીન જે છે ને, ક્લોરીન છે ને એ સિલેક્ટ નથી કરતો બહુ. જો એને 1 ડિગ્રીમાં અને 2 ડિગ્રીમાં બહુ ભેદભાવ નથી રાખ્યો. ક્લોરીન તો બહુ રિએક્ટિવ છે ને, રિએક્ટિવ અને કેવો છે? હીટ લિબરેટ કરે એવો છે. એટલે આટલી બધી હીટ લિબરેટ કરે એટલે ક્લોરીન એટલો રિએક્ટિવ થઈ ગયો હોય કે એ સરફેસ ઉપર મોલેક્યુલ ઉપર આવે અને સીધો અટેક કરે. એ ભેદભાવ ન રાખે. મને 1 ડિગ્રી જ મળવો જોઈએ, 2 ડિગ્રી જ મળવો જોઈએ, 3 જ મળવો જોઈએ. જે આવે એની ઉપર તરફ ફટાફટ અટેક કરવા માંડશે, ધડાધડી. અહીંયા ડિફરન્સ જોવો ને, બહુ ઓછો છે. અને આમાં તમે જો
ક્યાં 3.5 અને ક્યાં 90. ધેટ મીન્સ કે આને 1 ડિગ્રી ઉપર અટેક કરવા કરતા 2 ડિગ્રી વાળી પ્રોડક્ટ બનાવી બહુ ગમે, 2 ડિગ્રી કરતા 3 ડિગ્રી વાળી તો બહુ એક્સ્ટ્રીમલી. કેટલું હતું? 1600. બ્રોમિન જે છે ને એમાં તમને ક્યારેય પ્રોડક્ટ લખવાનું કે મેજર, તો જે 3 ડિગ્રી બ્રોમાઇડ હોય ને આખું મીચીન લખીને વહી આવજો તમ તારે. ક્લોરીનમાં એ સાહસ ન કરતા, ક્લોરીન નકામો છે, એ તમે માનો એમ પ્રોડક્ટ નહીં બનાવે, આડેધડ હાલશે ક્લોરીન. આ મારે આ કેલ્ક્યુલેશન કરાવવાનો મારો મુખ્ય ધ્યેય શું હતો તમને ખબર પડે. જે જેટલો રિએક્ટિવ હોય ને એટલો એ ઓછો સિલેક્ટિવ હોય. જે જેટલો વધારે રિએક્ટિવ, ક્લોરીન ઇઝ વેરી રિએક્ટિવ, તો એની સિલેક્શન કરવાની પાવર જો બહુ ઓછો છે. તો સિલેક્ટિવિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રિએક્ટિવિટી. સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. તો ક્લોરીન માટે થઈ અને આપણે સિલેક્ટિવિટી જોઈને, ચલો હું અહીંયા આગળ લખું, આપણે આવું કહી શકીએ. જો સિલેક્ટિવિટી કોની વધારે બોલો? રિએક્ટિવિટી કોની વધારે? રિએક્ટિવિટીમાં તો સાહેબ ક્લોરીન વધારે છે બ્રોમિન કરતા. તો સિલેક્ટિવિટીમાં બ્રોમિન વધી જશે ક્લોરીન કરતા. સિલેક્ટિવિટી ને રિએક્ટિવિટી બે ઊંધા હાલે. ક્લોરીન નું પૂછાય તો તમે છે એવું નહીં વિચારતા કે 3 ડિગ્રી વાળો ક્લોરાઇડ મેક્સિમમ મળે, મરી જાઓ. બ્રોમિનમાં પૂછાય ને તો આખું બંધ કરીને લખીને વહી આવવાનું કે 3 ડિગ્રી વાળો બ્રોમાઇડ મેક્સિમમ મળે, કારણ કે 3 ડિગ્રી ફ્રી રેડિકલ બહુ સ્ટેબલ હોય. આમાં તમે એવું નહીં રાખતા ક્લોરીનમાં. લેટ મી ક્લિયર થ્રુ વન મોર એક્ઝામ્પલ. હું એક્ઝામ્પલ લઈને આ વસ્તુ તમને છે એ ક્લિયર કરાવવા માંગુ છું. આનું હું મોનોક્લોરિનેશન કરું. 4 અલગ અલગ ટાઈપના મને હાઇડ્રોજન મળે છે, તો મને 4 અલગ અલગ પ્રોડક્ટ મળશે. ચલો એક પ્રોડક્ટના નામ ને એવું બધું કઈ નથી લખતા. આ બીજી પ્રોડક્ટ, આ પ્રોડક્ટ નંબર 3, પ્રોડક્ટ નંબર 4. જેની રિલેટિવ યીલ્ડ વધારે એ પ્રોડક્ટ જ વધારે બને ને. અત્યારે તો ફોર્મ્યુલા લખીને આપણે તો જોઈ લીધું ને, રિલેટિવ યીલ્ડ જેની વધારે એની ટોટલ યીલ્ડમાં કન્ટ્રીબ્યુશન વધારે, એ પ્રોડક્ટ મેજર બને. તો આમાં તમે જો બરાબર છે એ જો આ બે હાઇડ્રોજન ઇક્વિવેલન્ટ કહેવાય, બીકોઝ ધે આર કનેક્ટેડ વિથ 3 ડિગ્રી. આ 2 ડિગ્રી, આ 1 ડિગ્રી. આ બે 1 ડિગ્રી જ છે પણ આની કરતા અલગ છે. આ વાળો 1 ડિગ્રી થોડોક અલગ છે કારણ કે એ 2 ડી હારે કનેક્ટેડ છે. તો અહીંયા આગળ છે એ ટોટલ રિલેટિવ યીલ્ડ કેટલી બનશે બોલો? અહીંયા ટોટલ રિલેટિવ યીલ્ડ આ 3 અને આ 3 એટલે કે 6 ઇન્ટુ 1 ડિગ્રી ઉપર અટેક કર્યો ને એટલે 6. અહીંયા આગળ 3 ડિગ્રી છે, 3 ડિગ્રી વાળો હાઇડ્રોજન 1 અને એના પર્સન્ટ એની માટે સિલેક્ટિવિટી 5, તો અહીંયા 5. આ વાળા માટે કરી નાખું તો સાહેબ હાઇડ્રોજન 3 અને અહીંયા આગળ 1 એટલે 3. પણ આ માટે કરો 2 ડિગ્રી વાળા માટે, તો 2 ડિગ્રી છે 2 અને 3.8 કેટલા થઈ ગયા બોલો? કયું મેજર કયું બન્યું બોલો? આ બધાની અંદરથી મેજર પ્રોડક્ટ કઈ બનશે? આ વાળી મળશે ને. જે એવું વિચારીને જાય કે સાહેબ 3 ડિગ્રી ઉપર છે એ ફ્રી રેડિકલ બહુ સ્ટેબલ બને, 3 ડિગ્રી અહીંયા બનાવો તો 3 ડિગ્રી ફ્રી રેડિકલ બને, એ મરે. બરાબર? એને 3 ડિગ્રીની સ્ટેબિલિટી હારે લેવા દેવા નથી. હા, બ્રોમિન હોય ને તો આખું વિચીને લખીને આવો કે 3 ડિગ્રી વાળી જ મેજર, કારણ કે એમાં 3 ડિગ્રી માટે 1600 હતા. આમાં મરી જાય, આમાં ન હાલે. અચ્છા, આ ક્વેશ્ચન છે ને એ અલગ રીતે એકવાર પૂછાયેલો છે કે આને આપણે રિએક્શન કરીએ તો કેટલી પ્રોડક્ટ ડિસ્ટિલેશન થી સેપરેટ થાય? ટોટલ પ્રોડક્ટ કેટલી ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર? તો ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર તો તમને ખબર છે, આ તમને મળશે 2 અને આ પણ તમને મળશે 2. ટોટલ પ્રોડક્ટ કેટલી? 6. પણ ડિસ્ટિલેશન થી સેપરેટ કેટલી થાય? 4. ભાઈ ડિસ્ટિલેશન તો સ્ટ્રક્ચરલ ને જ સેપરેટ કરે ને.
સ્ટીરિયોને સેપરેટ ન કરે. મેં આજે તમને સીટ મોકલી છે એમાં પણ આ ક્વેશ્ચન હશે. બરાબર છે. ચલો ક્લોરિનેશનમાં બ્રોમિનેશનમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. ક્વેશ્ચન્સ કેવા આવે છે, શું પૂછાય છે, એ બધું મેં તમને કરાવી દીધું. આલ્કેનમાંથી ક્વેશ્ચન પૂછવો હોય ને તો કાં ક્લોરિનેશનમાંથી પૂછે ને કાં ઓક્સિડેશનમાંથી, બીજો કોઈ છે જ નહીં. બીજા કઈ કરવાની જાજી જરૂર નથી. હું કહું એટલું અહીંથી કરશો એટલું ઇનફ છે. ચલો આમાં કોઈને કઈ પૂછવું હોય તો. ક્લોરિનેશન કરવા માટે થઈને આપણે F2 છે એ લેવો જોઈએ. F2 ઇન ડાર્ક લેવો જોઈએ. ક્લોરીન તો એટલો બધો રિએક્ટિવ છે, એટલી બધી હીટ પ્રોડ્યુસ કરે કે રિએક્શનનું વેસલ એક્સપ્લોડ થઈ જાય. ક્લોરિનેશન તમે કરી ન શકો F2 ઇન ડાર્ક. પછી ઘણી બધી રિએક્શન્સ એવી હોય કે જે અંધારામાં કરવી પડે. બરાબર છે, નહીતર વેસલ એક્સપ્લોડ થઈ જાય. અને સાથે સાથે નાઇટ્રોજન ગેસ પણ રાખવો પડે, નહીતર પછી તબાહી મચાવી દે ફ્લોરિન. ઓકે, ચલો તબાહીની વાત તમને બધાને નથી કરવાની હવે, કેવી તબાહી મચાવી. ક્લોરિનેશન માટે તો ઘણા બધા અવેલેબલ છે. Cl2 અને હીટ, Cl2 અને ફોટોન, R2O2 પ્લસ Cl2, આ બધા જ ક્લોરિનેશન માટે લઈ શકાય. ટર્શરી બ્યુટાઇલ ઓક્સી ક્લોરાઇડ, આ બધાથી ક્લોરિનેશન, ફ્રી રેડિકલ ક્લોરિનેશન થાય. બ્રોમિનેશન માટે આ જ બધા, Br2 અને હીટિંગ, Br2 ફોટોન, પેરોક્સાઇડ અને બ્રોમિન, ટર્શરી બ્યુટાઇલ ઓક્સી બ્રોમાઇડ, ઓક્સિજન અને હેલોજનનો બોન્ડ વીક હોય. આયોડિનેશન અંડર નોર્મલ કન્ડિશન ઇરિવર્સિબલ હોય. Iodination is reversible, and that's why to carry out iodination we use some oxidizing agent. આની સાથે સાથે આપણે કેટલાક ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ કરીએ છીએ. આ કોઈ પણ રિએક્ટ બધા આપેલા હોય તમારે કરવાનું ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન. આમાં ક્યાંય HCl નથી. HCl3 ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન ન થાય હો. એવો ક્વેશ્ચન પણ મૂક્યો છે મેં, એક લિસ્ટ આપેલું છે કે ભાઈ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન કરવા માટે કયા કયા જરૂરી. આયોડિનેશનની વાત હવે આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ચાલો કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો, નહીતર પછી નેક્સ્ટ લેક્ચરમાં મને ખાલી યાદ અપાવજો I2 પ્લસ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આવું ખાલી એક યાદ અપાઈ દેજો એટલે પછી ચાલશે, વાંધો નહીં. ઓકે, કાલે આલ્કેનની રિએક્શન્સ અને ફિઝિકલ પ્રોપર્ટી ને એવું બધું હું પૂરું કરી દઈશ. આલ્કેન કાલે પૂરું થઈ જશે. આલ્કેનમાં પછી કઈ બાકી નહીં રહે. બરાબર, સારું ચાલો. ઓકે, થેન્ક યુ.